મુન્ની અને તેનો ભાઈ સ્કૂલે ગયા હશે અને પછી સ્કૂલ છૂટી જાય છે તો પછી મુન્ની અને તેનો ભાઈ ઘરે જવા માટે નીકળે છે। ત્યારે રેસ લગાવે છે બંને કે પહેલાં ઘરે કોણ પહોંચે છે। તો તેનો ભાઈ બહુ ખૂબ જ ઝડપથી જતો હોય છે। ટાયરવાળી ગાડી લઈને બંને નિશાળમાં ગયા હોય છે અને પછી તેનો ભાઈ ખૂબ જ ઝડપથી આગળ જતો રહે છે અને ઘરે પહોંચી જાય છે અને મુન્ની પાછળ રહી જાય છે અને તેનો ભાઈ ઘરે જઈને મુન્ની પણ ઘરે પહોંચી જાય છે અને તેનો ભાઈ ઘરે જઈને હેંચકો ખાવા માંડે છે। તે જોઈ મુન્ની બહુ ઉદાસ થઈ જાય છે અને પછી મુન્ની ઘરે જોવે છે તો એની મમ્મી પણ ઉદાસ થઈને ઊભી હોય છે। તો મુન્ની પછી એની મમ્મી જોડે જાય છે અને પૂછે છે કે શું થયું। તો એની મમ્મી કહે છે કે પાણી પડીને આવતી હતી, પાણીનો માટલું મારા હાથમાં છૂટી ગયો અને ફૂટી ગયું, તો જા હવે તું જઈને પાણી ભરીને આય। તો મુન્ની પછી પાણી ભરવા માટે કહે છે કે હું નથી જવાની। તો એની માં કહે છે કે જા તું ભરતા આવ। પછી કે સારું તાણ હું ભરતા આવું છું। પછી મુન્ની પણ પાણી ભરવા માટે હેન્ડપંપ જોડે આવે છે અને હેન્ડપંપ ધીરે ધીરે હેન્ડપંપ હલાવવા માંડે છે। તે જોઈ પોપટ પણ હસવા માંડે છે અને મુન્ની પછી ધીરે ધીરે હેન્ડપંપ હલાવીને માટલાની અંદર પાણી પડે છે અને પાણી પછી માટલામાં ભરાઈ જાય છે। પછી તે માટલું ઊંચું મુન્નીથી નથી થતું તો એમ નેટ ઊંચું કરે છે માટલું અને પછી તે માટલું લઈને ઘરે જાય છે। તો ત્યાં તેનો ભાઈ હસે છે અને હેંચકો ખાતો હોય છે। ત્યાં બકરી પણ મુન્નીને હેરાન કરતી હોય છે। પછી મુન્ની ખૂબ જ ગુસ્સામાં હોય છે અને પછી માટલું ઘરે લઈને પહોંચે છે। ઘરે માટલું લઈને આવે છે અને પછી બીજા માટલાની અંદર બધું પાણી રેડી નાખે છે અને પછી આ માટલું બાજુમાં મૂકી દે છે અને મુન્ની પછી થાકી ગઈ હોય છે। પછી થાક ખાઈને પછી તે પાછી તેની મમ્મી જોડે જાય છે। તો તેની મમ્મી કહે છે કે હું ખૂબ જ બીમાર છું, જા તું જઈને ડૉક્ટર જોડે જઈને ગોળીઓ લઈ આવ। નકર ડૉક્ટરને અહીંયા બોલતા। તો મુન્ની કહે સારું કે હું જાઉં છું ડૉક્ટરને બોલાવવા માટે। તો પછી મુન્ની ડૉક્ટરને બોલાવવા માટે નીકળી જાય છે। મુન્ની અને તેનું પોપટ પછી દવાખાને જાય છે। પછી મુન્ની અને તેનો પોપટ બંને દવાખાને પહોંચી જાય છે। ત્યારે ડૉક્ટર બહાર ઊભા હોય છે અને કહે છે કે શું થયું। તો મુન્ની કહે છે કે મારી મમ્મી ખૂબ જ બીમાર છે, ચાલો તમે મને દવા આપો। તો ડૉક્ટર કહે છે કે ના, હું દવા નથી આપતો, તું બાયસાઇકલ લેતા હું આવું છું તારી સાથે, જા। તો પછી મુન્ની સાયકલવાળા ભાઈને ગોતવા જાય છે। તો ત્યાં સાયકલ તો પડી હોય છે પણ સાયકલવાળો ભાઈ નાવા લોક મારેલું હોય છે સાયકલને અને સાયકલવાળો ભાઈ નાહવા માટે ગયો હોય છે। તો પછી મુન્ની પણ તે ભાઈને બોલાવવા જાય છે કે મારે તમને જરૂર છે, ચાલો મારે ડૉક્ટરને ઘરે લઈ જવા છે। તો કહે છે એટલામાં કાગડો સાયકલની ચાવી લઈને જતો રહે છે। તો પછી પોપટ તે ચાવી લેવા માટે કાગડાની પાછળ જાય છે। કાગડો ખૂબ જ ઝડપથી ઉઠતો હોય છે અને પોપટ પણ તેની પાછળ ઉઠતો હોય છે। કાગડાના મોઢામાંથી ચાવી પડી જાય છે અને પછી પોપટ ચાવી લઈને પાછો વળી જાય છે। એટલામાં પેલો સાયકલવાળો ભાઈ નાહી લે છે અને પછી કમ્પ્લીટ થઈને જ ઊભા હોય છે અને પોપટ પછી સાયકલની ચાવી લઈને આવી જાય છે અને પછી તે ભાઈ સાયકલનું લોક ખોલે છે અને ડૉક્ટર અને મુન્નીને સાયકલની અંદર બેસાડી દે છે અને પછી સાયકલ ઉપર બેસીને સાયકલ ચલાવવા માંડે છે અને પછી મુન્નીના ઘરે જાય છે બંને લોકો અને પછી તે બધાને ઘરે પહોંચી જાય છે। તો ત્યાં પહેલેથી તેના મુન્નીના પપ્પા અને તેનો ભાઈ તેની મમ્મી જોડે ઊભા હોય છે, કારણ કે તેની મમ્મીને બીમાર હોય છે અને મુન્ની પછી ડૉક્ટરને લઈને આવી જાય છે અને પછી ડૉક્ટર આવે છે અને મુન્નીની મમ્મીને ગોળીઓ આપી દે છે।